નમસ્કાર, હું શ્રેયા પટેલ, સાબરકાંઠા જિલ્લો. બુસ્ટિંગ ઇમ્યુનિટી. આજના સમયની માંગ, તેની સંભાવનાઓ અને પડકારો એ વિષય પર થોડીક ચર્ચાઓ કરીએ. ઇમ્યુનિટી વધારવી એ મુદ્દે તો વર્ષોથી વાતો થાય છે, પણ આ કોરોનાને લીધે સામાન્ય પ્રજામાં પણ ઇમ્યુનિટી શબ્દ પ્રચલિત થયો, તેની ચર્ચાઓ થઈ. આજના સમયની જો કોઈ અગત્યની માંગ હોય તો તે છે બુસ્ટ ઇમ્યુનિટી. તો આજે આપણે ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે 4 ટોપિકની અંદર વાત કરીશું. પહેલો ટોપિક છે ખોરાક, ફૂડ. પહેલા ધોરણથી વિજ્ઞાનમાં ભણીએ છીએ કે શું ખાવું અને શું ન ખાવું. ઉપદેશ આપવો સહેલો છે, પણ ખુદ લારી પર પકોડી ખાવાની ઈચ્છાને રોકી નથી શકતા. માત્ર લિસ્ટ બનાવી દઈએ છીએ કે આટલું આટલું ખાવું, પણ એથી કામ ન પતે. જીભ પરનો કંટ્રોલ પણ એટલો જ જરૂરી છે. કહેવાય છે ને કે જીભને ગમે એ પેટને નથી ગમતું અને પેટને ગમે એ જીભને નથી ગમતું. કડવા કારેલાનો રસ મોઢું બગાડે પણ જઠ્ઠર ખુશ થાય. બસ જઠ્ઠર ખુશ થાય એવું ખાઈશું તો જ ઇમ્યુનિટી વધશે, કારણ કે ઇમ્યુનિટીના સૈનિકો અંદરથી જન્મે છે. હવે આપણે શું ખાવું જોઈએ? તો વિટામિન સી અને મિનરલ્સ એ ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે ખૂબ જ જરૂરી છે. એ માટે ફળો અને શાકભાજી ખાવા જોઈએ. દરેક ઋતુમાં થતા દરેક પ્રકારના ફળો અને શાકભાજી ખાવા જ જોઈએ. જો ગ્રીન કલર વાળા મળે તો ધી બેસ્ટ. આદુ, લવિંગ, મરી વગેરે જેવા મસાલા. લસણનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરવો જોઈએ. હળદર એક સારું એન્ટીબાયોટિક છે, કુદરતી. તો મધ અને મધ સાથે જો લીંબુનો રસ ભેળવાય તો સોનામાં સુગંધ પડે. ગ્રીન ટી પણ તાત્કાલિક ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે જરૂરી છે. અને ગાજર જેવા કંદમૂળનો પણ પુષ્કળ માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. બીજું કે આ બધું જ ચાવીને ખાવું જોઈએ, અને ખાસ કે આ બધું ઓર્ગેનિક હોવું જોઈએ. રાસાયણિક દવા કે ખાતર વિનાનો ખોરાક ખાવો જોઈએ, નહીતર ઉલટી અસરો થશે. હવે શું ન ખાવું? તો આમાં જે ચર્ચા નથી કરી એ ન ખાવું. જેમ કે એનિમલ પ્રોટીન્સ, જંક ફૂડ, વધુ મસાલેદાર અને તૈલી એટલે કે ઓઇલી, વિટામિન સી ની ગોળીઓ વગેરે. એમાં ઊંડા ઉતરવાની જરૂર નથી. ઇમ્યુનિટી બૂસ્ટ માટે બીજો ટોપિક છે પ્રકૃતિ. યોગ્ય ખાવું અને યોગ્ય જગ્યાએ રહેવું. કુદરતે શુદ્ધ પ્રદૂષણ વગરનો ઓક્સિજન મળે એ જરૂરી છે. ઠંડી, ગરમી, વરસાદ સાથે જો શરીર કુદરતી રીતે સેટ થાય તો કુદરતી રીતે ઇમ્યુનિટી વધે છે. તમે જોઈ શકો છો કે આ માણસ એક ઝાડ નીચે સૂઈ રહ્યો છે, અને આ શહેરની સંસ્કૃતિ પ્રમાણે લોકો એસીમાં સૂએ છે, તો એમાં ઇમ્યુનિટી નહીં વધે. પણ આ ગામડાની સંસ્કૃતિમાં ઝાડ નીચે કુદરતી રીતે ઇમ્યુનિટી વધશે. અને શહેરોના કોન્ક્રીટના જંગલો કરતા વૃક્ષોવાળા જંગલોમાં કુદરતી રીતે વધે છે. અને બીજી કુદરતી વાત વિચારીએ ને તો દરેક સજીવનું શરીર કુદરતમાંથી કાચું ખાવા માટે બન્યું છે. માત્ર માણસ જ રાંધેલું ખાય છે. આ એકાએક સુધારો ન થાય, લાંબી પ્રક્રિયા છે. પણ જો કાચા ખોરાક તરફ વળીએ ને તો ગેસ, આંતરડાની ગંદકી, કબજિયાત વગેરેથી છુટકારો મેળવી શકાય અને આપણે વધુ સ્ફૂર્તિલું જીવન જીવી શકીએ. ત્રીજો ટોપિક છે ભૌતિકતા, આધ્યાત્મિકતા. માત્ર મશીન ઉપર આધારિત ન રહેતા શારીરિક શ્રમ પણ એટલો જ જરૂરી છે. એસી, ફ્રીજ વગેરે સાધનોનો ઉપયોગ ખૂબ ઓછો કરવો જોઈએ, અને મશીન પર આધારિત ન રહેવું જોઈએ, અને કુદરત સાથે તાલમેલ સાધવો જોઈએ. સાથે સાથે આધ્યાત્મિક બનવું. તેનાથી મનની શાંતિ મળશે, આપણામાં હકારાત્મક વિચારો આવશે, આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. વિજ્ઞાને આ વાતને સમર્થન આપતા કહ્યું છે કે સેલ્ફ કોન્ફિડન્સ અને પોઝિટિવ થિંકિંગ એ શરીરમાં પોઝિટિવ રસો પેદા કરે છે. આ સરહદ પર સૈનિકોને પોઝિટિવ હિંમત આપીએ ને તો એમનો જુસ્સો વધે એવી વાત છે. ચોથો ટોપિક છે યોગ, ધ્યાન, કસરત. દિવસ દરમિયાન થોડોક સમય કાઢીને પણ યોગ કરવા જ જોઈએ. પ્રાણાયામ કરવા જોઈએ. કપાલભાતી, અનુલોમ વિલોમ વગેરે તો દિવસ દરમિયાન ગમે ત્યારે થઈ શકે. બીજું કે થોડોક સમય કાઢીને ધ્યાન કરી લેવું. સવારના તડકામાં બેસવું, જેથી વિટામિન ડી અને B12 ની કમી નહીં થાય. તેનાથી આપણા શરીરમાં પોઝિટિવ ઉર્જાનો અને ઓક્સિજનનો લોહીમાં સંચાર વધે છે. બીજું કે વધુ કસરતો ન થઈ શકતી હોય તો દિવસમાં 30 મિનિટ તો ચાલવું જ, અને ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ લેવી. અને બીજું કે ખાવાનો, સૂવાનો, જાગવાનો સમય દરરોજ ચોક્કસ રાખવો, જેથી શરીર એ બાયોલોજિકલ ક્લોક પ્રમાણે ગોઠવાય. એમાં વારંવાર ફેરફારો કરવાથી ઇમ્યુનિટી પર બહુ જ ખરાબ અસરો થતી હોય છે. તો મિત્રો, આપણે આ 4 વાતો ઇમ્યુન સિસ્ટમ બૂસ્ટ કરવા માટે સમયની મર્યાદામાં કરી. હવે પ્રશ્ન એ થાય
કે અહીં જે વાતો કરીએ એ બધું સરળતાથી પ્રાપ્ય છે ખરું? હા, પડકારો, ચેલેન્જીસની વાત કરીએ. આપણે પહેલી વાત કરી કે ખોરાક ઓર્ગેનિક ખાવો જોઈએ, પણ શું ઓર્ગેનિક ખોરાક બધે પ્રાપ્ય છે ખરો? પૈસા ખર્ચતા પણ બજારમાંથી દવા ખાતર વાળો ખોરાક જ ખાવો પડે છે. બધાની પાસે પોતાના ફાર્મની વ્યવસ્થા તો હોય નહીં. ખેડૂતો પૈસા કમાવા માટે બેફામ દવા ખાતર વાપરે છે. હા, જૈવિક દવાઓ ખાતર હોય છે, પણ ફાસ્ટ રિઝલ્ટ અને વધુ ઉત્પાદનની લાઈનમાં જૂજ ખેડૂતો જ તેનો ઉપયોગ કરે છે. વિજ્ઞાને આ દિશામાં વિચારવું જોઈએ. બીજું કે નોકરી ધંધા માટે માણસ પ્રદૂષિત વાતાવરણમાં રહેવા મજબૂર બન્યો છે. કુદરતી વાતાવરણમાં રહેવું છે, પણ એ શક્ય જ નથી. વિકાસની આડમાં જળ, જમીન એને પ્રદૂષિત કરી મૂક્યા છે. અને બીજું કે આર્થિક હોડમાં સ્ટ્રેસ વાળી જિંદગીથી મનની શાંતિ મળવી તો મુશ્કેલ જ છે. માણસના ભોગવાદી વિચારો બીજા પ્રાણીઓ સંબંધમાં પૂરા સંયમી છે, જ્યારે માણસ પૂરેપૂરો ભોગી સમભોગી વિચારોને લીધે પોતાની જાતને જાતે જ ખોખલું કરી મૂકે છે, જેથી ઇમ્યુનિટી પર ઘેરી અસરો થાય છે. તો દોસ્તો, ઇમ્યુનિટી વધારવા માટે સંભાવનાઓને પકડીએ અને પડકારોને શક્ય એટલા ઘટાડીએ તો આપણું જીવન તંદુરસ્ત અને નિરોગી રહે. કુદરત આગળ મનુષ્ય પાંગળો છે, એ સૂત્રને ધ્યાનમાં રાખી પ્રકૃતિમય બનીને જીવીએ. થેન્ક યુ.